શું રાજ્યમાં વિરોધ પક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે? શું તેમને વિરોધ કરતા અટકાવવામાં આવી રહ્યા છે? તે પ્રકારના જે પ્રશ્નો છે તે પ્રતાપ દુધાત દ્વારા ઉપાડવામાં આવી રહ્યા છે કે પોલીસ છે તે નિરપક્ષ થવાના બદલે સત્તા પક્ષના કહેવા પ્રમાણે કામ કરી રહી છે, તેમના ઇશારે કામ કરી રહી છે ને વિરોધ પક્ષના નેતાઓને દબોચી લેવામાં આવે છે, તેમની અટકાયત કરવામાં આવે છે. સાથે જ તેમણે અસામાજિક પ્રવૃત્તિ તેમના વિસ્તારમાં જે ચાલી રહી છે તે સંદર્ભમાં પણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે, પરંતુ કાર્યવાહી ન થતા હોવાના આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. આને લઈને કોંગ્રેસના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ફરી એકવાર પોલીસ સામે મોરચો માંડ્યો છે. શું એ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામી હજી પણ પોલીસ પકડથી દૂર છે તે સંદર્ભમાં તેમણે આખી વાત કરી હતી. ત્યારે હવે સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ પોલીસ સામે મોરચો માંડ્યો છે ને તેઓ જે રીતે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવે છે, વિરોધ કરવા દેવામાં નથી આવતો પોલીસ દ્વારા, તેને લઈને તેઓ પોલીસ પર બરાબરના વરસ્યા છે. ને આ બાબતને લઈને તેમણે કહ્યું છે કે સત્તા પક્ષના ઇશારે છે તે પોલીસ કામ કરી રહી છે, પરંતુ પોલીસનું કામ હોય છે નિરપેક્ષ કામગીરી કરવી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવી, અસામાજિક પ્રવૃત્તિને ડામવો. આ બાબતને લઈને પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે તે સાંભળી લો. પોલીસ ઉપર આક્ષેપ નથી, પોલીસ સાબિત કરી રહી છે કે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર કોઈ પણ સિવિલ કોડ હોય એ નિરપક્ષ હોય. કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરવા નીકળે તો એને ઘરમાંથી દબોચી લેવામાં આવે, ખાખી વર્દીનો ગેરઉપયોગ કરવામાં આવે. તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના નેતાઓ છરેછોક નગ્ન નાચ કરી રહ્યા હોય અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય તો મારી ફરજમાં આવે કે પોલીસને પણ ત્રીજું નેત્ર ખોલીને કહેવાની અમારી ફરજમાં આવે. એના ભાગરૂપે મેં આજે કીધું છે. રહી વાત દારૂ અડ્ડા, જુગારની કે ક્લબોની કે જે પણ વરલી મટકા હાલતા હોય, અહીંયાના એક જાગૃત પત્રકારે અમારા પૂર્વ કોંગ્રેસી આગેવાને લેખિત નિર્લિપ રાય હોય, ગૃહ ખાતું હોય, એડ્રેસ સાથે કુંડલા મત વિસ્તાર, લીલિયા મત વિસ્તારની અંદર ક્યાં ક્યાં વરલી મટકા ચાલે છે એનું ખુલ્લેઆમ પત્ર વ્યવહારો કર્યા છે. ટીવીમાં આવ્યું ન આવ્યું મને ખબર નથી. એ પત્ર વ્યવહારની કોપી જોતી હોય તો પણ મારી આપવાની તૈયારી છે. જ્યારે ઇકોઝોનની અંદર ખેડૂતોને, અહીંયાના મજદૂરોને, આ જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં પ્રજાપતિ સમાજ મોટો હોય, ઇકોઝોનની વાતો કરી, એક ટ્રક એક ટ્રેક્ટર રેતી ભરવા ઉપર બેન્ડ હોય, બીજી બાજુ પોલીસની ખુદની ટ્રકો હાલતી હોય. પુરાવા સાથે જિલ્લાના એસપીને પણ આપ્યું છે, ગૃહ ખાતાને પણ આપ્યું છે. પણ અહીંયાથી લઈ અને ગાંધીનગર સુધી હપ્તા સિસ્ટમ જે પોલીસની હાલે છે, પોલીસની ભાગીદારીઓ હાલે છે, એ એટલા માટે હું કહી શકું કે પોલીસ જો એની જવાબદારી નહીં નિભાવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ એની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. પ્રતાપ દુધાત દ્વારા આ બાબતને લઈને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના એક નેતા દ્વારા અવારનવાર જે જિલ્લા પોલીસ વડા છે તેમને રજૂઆત કરવામાં આવી, જો કે જ્યાં સુધી એસએમસીના વડા નિલીપ રાયને પણ અંગે રજૂઆત કરવામાં આવી છે કે સાવરકુંડલા વિસ્તારમાં ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે સંદર્ભમાં જે ખરેખર પોલીસને જેની સામે કાર્યવાહી કરવાની છે તેની સામે ન કરતી હોવાના આરોપ પણ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પ્રતાપ દુધાતની આ વાત જે સામે આવી છે તેની પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કેટલી અસર પહોંચે છે ને ખરેખર આ પ્રકારની ઘટના જ્યારે સામે આવી રહી છે, કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા છે તે આ વાત સાવરકુંડલામાં કેટલી સત્ય છે, ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખરા, એ તપાસનો વિષય બન્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. તમામ આવા જ રાજકીય અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવનના પરિવારનો હિસ્સો બનો. નમસ્કાર.